ચશ્મા ચોકન તૈયાર કર્યા. ચશ્મા જો મારી વાત હોભળ. આ તો તું તો તને ના ખબર પડે મોટું કાંડ કરીને મેલી દીધું તું. હા તૈયાર થઈને ફેર હેડ્યા. ફેર તૈયાર થઈને હેડ્યો છું એટલે પેલો મચ્છર પેલા કૂતા વશમાં પડે છે ને મેલો એના માટે ચશ્મા છે. અને તું આવી રીતનું લોકો શીખવાડે છે ને લોકો ખોટા બતાવે છે. શીખવાડતું નહીં. આ તૈયાર થઈને હેડ્યા. તૈયાર થઈને એટલે હું તો ગામમાં જઈને આવું છું અને બેસવાનું ના બધું એ કામ કરજે પાછી. હા શું કીધું હો? જોઈડો. ઓય અને આ રીતનો વસ્તીનું વાપરતી ના તારું ભવિષ્ય બગડશે. શું કીધું? હું જઈને આવું ગામમાં. હાર જોઈડો હું બાપાને કહું નહીં તો. બાપા જોવા તૈયાર થઈને હેડ્યા. શું હેડ્યો? હું ગામમાં જઈને આવું. હું કરો છો આજે? ગામમાં દુકાને જાઉં. દુકાન જોઈ? અમે તો પેલા ચોક મસાલો ખાવા જતો છે. હવે જોજો ફેર એવું ના. અને વાત કહું પણ આ હું કે હા શું કહે? આમ પેલા કોઈ નાટક ના કરતો ભાઈ બધું ભૂલી જતી. ના thôi ના કર. શું કીધું? હા હા ના હો? thôi. આ દુધાર પણ આમ શાંતિ રાખ ને પેલું વસ્તી જણાવજો ને કોઈ ખબર ના પડે કરો ને. હા હું આવું હાલ આવું દુકાન. હા રાત પાછો આય. હા. હો હાર નહીં એટલે હું તો વાત કહું વસ્તી આપણો ઘર ભગાવ માગે હ અને એવું તું વિચારે તો તારું ઘર ભાગશે ને ઉકા બે બહુ કરો તમે. પણ આવા થશે ને તો મુની રહો. સારું હો? કોને ઉપર તને કેટલો રહ્યા આયા ચાંદની વાત જોઈને વ્યૂ એ મારા ઘેર બધું લપ નહીં શું લપતું વાંચી રહે. અને ચાંદની તું આવી હોય ચાંદની અડધો કલાકની આવીને વ્યૂ અડધો કલાકની આવી છે. હવા અરે ઘેર તો જબર દહુડા થયા હતા. ચાલ તે દાડ પેલા પેલી લેબડી આપણે ઉભા હતા ને બે જણા હવા તે ઈકણે કોક ફોટા પાડી ગયું તું. તે મેં તમને કીધું તો તું હાથવીને ઉભા રહી આપણે તો પણ કોક અઠારીને ફોટા પાડી ગયું ઘેર વતાયા. કને એ પેલો રહ્યો ને પેલો ભાઈ દલસંગજી હવા તમારા ભાઈબંધ ઓવે ઈયોને ફોટા પાડીને બતાયા ને તે ઘેર માર તો જબરજસ્ત ઉપાડો થયો તમારા હતો. ભાઈબંધ તો કદાચ નીકળ્યો તે માર તો મારા હાહરો ને મારા હાળો ને બધા આયા હતા તે ચમય કરતા હતા. તે હવે હમણાં જો ફરવા જવાની મેળ નહીં આવે. હા શું કીધું? હા નકર હવે ઘેર તો શું છે કે પેલી ખેપટીને ખબર પડી જઈ છે. તો હફડો હા આપણે બી નાઈ જઈએ ના નાહી જવાય. નાહી જવાતું છે. ચમ પડ્યા બોર વેણી ખાવાનો. પડ્યા બોલવાની ખબર નાહી જવાનું. હવે આવી રીતનું છે ને હવે બહુ આપણે હું એક નહીં આવું. ખેપટી ઓર રાખે છે. એવું હોય અને હવે તો બધી ઇન્કવાયરી પૈસાની બધી ઇન્કવાયરી કરે તો પૈસા આલતી નહીં આપી બાઇકમાં પેટ્રોલ પુરવાય. એટલે તને કહી દીધું હા ખાસ ફોન નહીં કરવાના. હા હા બરોબર? હા હા નકર લોચા પડશે. હા હા જો ખેપટી તારા સુધી પહોંચી જાય ને હા હા તો લુગડા ને બુગડા ફાડી નાખશે ને મારી હા કાઢી નાખશે. એટલે આર્યું હવે થવું ના જોવે વધારે. અને પેલા દલસંગજીની તો ઓર રાખવી પડે ના કે આ માગોથી બાજુથી હંતાઈને ફોટા પાડીને બતાવે ઘેર. એવું અરે મારે તો વખો આવી ગયો તને નહીં ખબર હોય. મારા હાહરાનો પણ મારે કપડા લાવવા હતા પણ હાલ તો કપડા લાવવા તું મને લઈ આલે તાણે પેલી ખેપટી કશું મેલ્યું નહીં જોડી. એવું તો પછી પેલા મારી જે લઈ આલે તને એટલે પહેરજે. તો એ તો ફાટી ગયો પછી પહેરી પહેરીને કેટલો પહેરું અરે 3-4 જોડ લઈ આલે તને ફાટી ગયા. તે ફાટી જાય કે રોજ પહેર કરતી હતી હાર તે હેડ હવે તો બીજા હું પેલી ખેપટી છેતરી અને બીજા લઈ આલું તે ખેપટી ના લાવતા કપડા તે શું હતો હે ના નહીં પહેરવા મારે ના તો નવા કોરા લાવી દે. હા તો કોરા લાવજો બરોબર? હા હા તો 2 દાડો હું તારા કપડા લાવવાની થોડીક જગ્યા કરીને પૈસા ખેપટી છેતરીને લઈ લઉં. હા હા શું કીધું? હવે વધારે ઉભું રહ્યા જેવું નહીં. વસ્તીની અવર જવર વધારે છે હા હા તે નીકળી જઈએ આપણે તે આપણે હવે નીકળીએ. હા હા શું કીધું? હા હા અને પાછી કોઈ બેનપણીઓ ને કોઈ બેહાર તો આવી બધી ચર્ચા ના કરતી ને હું તો કોઈને કહેતી નહીં પેલી ખેપટી ભાઈ નો છે બેટા હેડ. મધ્ય પાછી આ પેલી નહીં આમ કશું ભરું નહીં અમારે કશું પૂરી કાઢે જો મારી વાત સાંભળ. હવે આપણે દલસાજી ભરસાજી ને કચ્ચાજી આપણે રૂબરૂ પાડ્યા બરાબર નહીં તો એ જમ લઈને પડ્યો પછી પેલી છોડી કોકાથી પાસે બેસી મોટું બહુ થાય એવું દીધું તું હોવા દે આપણે લઈને ઘેરથી લઈને હેલો મારે બીજું કશું જોવાના એ વિભાઈને કશું અભાવ નહીં મારે મેં બીજું કોઈ જોવાના મારા છોડીને હેરું છે ખેરાવું તાણ આવું રોજ રોજ વળી હઈ આ હવે ધ્વજા કર રોજ આ તો- ધ્વજા કરી મેલે ને તું આ મારે છોડી તો શીખા હું કરવા માગે હે બોલો એ જમાઈ એક જમણું હમણું અરે જામ સાહેબ પાનામ જામ જેવું હા બસ જો આપડી દે આવું હા બાપા ભાઈ જો અરે બેન એ મોય
પાડો. તું તો મારી જાય તું તો બેસી જા કેમ? તારી જરૂર જ નહીં મારા ઘેર. અરે ભાઈ હું હોય યાર મારા ઘર તારો અમે ખરાબ લઈ હોય. લે હેલો. કોઈ કયો તો કશું ખરા કહેવામાં. કેવું નહીં કેમ? ખબરો હા હું રૂબરૂ જોઈને આવ્યો મારો હું કચોજી ને દર્શોજી નહીં હા હું રૂબરૂ મારી જાતે જોયું એ ધમ કોક જોઈ લે બાઈક પાસે ફરતો હતો એમાં તો તમારે રહું જ નહીં હેડો. હેજો. આમાં મંજુ બે જ નહીં બેહું. તમે આગળ જાઓ. આપણે મારા વાપરો આમાં બધું ઘણું થઈ ગયું આમ બોલ્યા જેવું નહીં મેલ્યું તમે હા એટલે મારે કોઈ કહેવું જ નહીં એવું આમાં હેડવું છે તો તાર તમે શાંતિ પણ તમે બેહો. હું કહું કે જો એનો નિહાળ લાવો ને અરે નીલે લાવ્યો, એ તાર છોકરો બે લાવ્યો છે નીલે. લે હા. આવજે. હેજો આપણે. મંજુ તું તો ઉકા જોઈ નહીં હેડ. કાકા હેજો તમે. લે, લે. આ વળી. હા, આવું તો છે. તાણ. જો બેટા હું રૂબરૂ જોઈને આવ્યો બરાબર હું એ હતું. એ આપું છું તાર ભાઈની એ જમણો કોક સુઈ લઈ અને બેહીને જતો હતો પણ હું તો અમે જો રવા માંગતી જ નથી. અમે તારા ઘરમાં રહ્યા જેવું માગ્યું જ નહીં કોને કશું મેં કચરાઈ બધું આપણે ફેરાઈ દીધું હા, મારે એના કોઈ કરતાં દુખતું નહીં લેજે મારે બીજું કોઈ જોતું નહીં આપણે. હાઉ. મારે ઘેર. રોજ રોજ ના જોવાનું.